આજે જે અંગીકાર ક્રાંતિકારી ઝુંબેશ ચાલી રહી છે ઘણા સમયથી, આ વિશેષ મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનથી વિશેષ વધારે ચાલી રહી છે. તો મારી પણ ભૂતકાળની વ્યથા ભયંકર છે. તે મને પણ મહાપ્રભુજીની કૃપાથી હિંમત આવી અને મને પણ ઈચ્છા થઈ કે હું આપની સમક્ષ રજૂ કરું, કે જેથી એની અસર બીજા લોકો ઉપર થાય અને તે સમજે, બચે કે આવી પણ જિંદગીમાં પ્રસંગ બને છે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને એ મારા બેનનો અનુભવ છે. મારા બેનને એવું થયેલું છે, અનુભવ એમાંથી પસાર થયેલ છે. એમને મેં કહેલું કે તું ક્લિપ બનાવ અને તારી જે બની ગયેલી ઘટના તું રજૂ કર, પણ એ ધ્રુજી ગઈ અને તે સંમત ન થઈ. એનો ભૂતકાળ એને ફરી પાછો માઇન્ડ ઉપર અસર કરી ગયો. તો એને મને બધી વિગતવાર વાત કરી. તે સમયે જે બની ગયેલું ત્યારે તો હજુ મને ખ્યાલ નહોતો એ બધો આ વસ્તુનો. અને એ મારી બેનની જે વ્યથા છે, જે ભૂતકાળમાં બનેલી ઘટના છે, તે હું આપની સમક્ષ રજૂ કરું છું. અમે લોકો આજે ઘણા વર્ષો બાદ આ બની ગયેલી ઘટના છે. લમસમ 40 વર્ષ પહેલાની ઘટના છે. અને તે અમે પોરબંદરના બાજુના ગામના છીએ. મારી બેન નાની ઉંમરે જ 17-18 વર્ષની ઉંમરે એમને સંબંધ શાસ્ત્રે ગયેલ. ત્યાં 2 વર્ષમાં કૌટુંબિક કલેશ થતાં તે ફરી પાછી રીસામણે ઘરે આવી. હવે એ ગાળામાં અમારા ગામમાં પોરબંદરવાળા રસિકરાયજી અવારનવાર પધારતા. હવે જ્યારે મારી બેન રીસામણે હતી ત્યારે એમની એક બેનપણી એમને ભાવના અને લીલાત્મક એવી બધી વાતો કરીને ભરમાવીને મારી બેનને એ રસિકરાયજી પાસે લઈ ગઈ અને તેમને અંગીકાર કરેલ. એ સમયના ગાળા પછી મારા બેનને દિવસો રહી ગયા. જે રીસામણે હતી, હવે મારી માની અને મારા બેનની શું પોઝિશન હશે એ પરિસ્થિતિ વિચાર કરતા તો કલ્પના બહાર છે. પછી મારા બાઈએ ઘણા ઓસડિયા અને ઘણા દવા ને કંઈક ઘરે બેઠા ઘરેલું ઈલાજ કરેલો, પણ કોઈ સંજોગોમાં તે સફળતા ન મળી. ફરી મારી માં છે ટેન્શનમાં આવી ગઈ. બેન પણ ટેન્શનમાં, શું કરવું અને એવા સમયમાં કોને વાત કરવી. પછી મારે એક સંબંધી હશે, જતા હશે મારા બેનના ગામમાં સાસરે, એટલે એમને મારી બેનને એમની સાથે મારા બાએ મોકલી દીધી. તારું જે થાય બીજું તો શું કરવું, એ કે શું આનો રસ્તો કાઢું. અને ત્યાં સાસરે મારી બેન ગઈ એટલે ત્યાં પણ એમને આ દિવસો જોઈને એમના કુટુંબિક બધી વિરોધ કરેલો, વાતો કરેલી કે આ હોય જ ન શકે અહીંનું, ત્યાંથી જ લઈ આવી છું. આવા ઘણા મેણા ટોણા સાંભળેલા. તે પડી રહી ત્યાં અને એ પૂરા સમયમાં એને દીકરીનો જન્મ આપ્યો. આજે એ દીકરીને પણ બાળકો છે. દીકરી પણ બહુ મોટી થઈ ગઈ છે. તો આ વ્યથા આજે અમારા ઘરમાં બની ગયેલી છે. તો મને પણ આશીષભાઈની ક્રાંતિકારી ઝુંબેશ, અંગીકાર ઝુંબેશ ને જે ભેખ લીધો છે, જેને ધર્મ અને આપણા મારા પુષ્ટિ માર્ગ માટે જે ઝઝૂમે છે, તો મને મારું બળ આવી ગયું મને પણ. અને મને પણ ઈચ્છા થઈ કે મારી બેન મારફતે હું આ ભૂતકાળની બનેલી ઘટના રજૂ કરું. અને તે રસિકરાયજી પોરબંદર એ ટાઈમમાં ત્યાં બિરાજતા હતા. હાલમાં હવે ઉપલેટા છે. તો આ મહાપ્રભુજીના ચરણારવિંદનો દંડવત અને એમના માર્ગમાંથી આ વસ્તુ કોઈ 2 દીકરીઓ આ અમારી વ્યથા સાંભળશે, સમજશે તો કદાચ તે બચશે
ભક્તો મહાપ્રભુજીનું ચરણારવિંદમાં દંડવત સાથે હું પૂરું કરું છું.